ગાંધીનગરમાં પોલીસે લૂંટેરી દુલ્હનને ઝડપી પાડી છે। ખાસ કરીને આ લગ્ન કરતી હતી આ દુલ્હન અને પછી તે રોકડ રકમ ઝવેરાત લઈને ફરાર થઈ જતી હતી। આખરે ગાંધીનગર પોલીસે આ દુલ્હનને ઝડપી પાડી છે। કેટરર્સ સાથે લગ્ન કરી અને 8,23,000ની લૂંટ કરી હતી। ચિલોડા પોલીસે લૂંટેરી દુલ્હનની ધરપકડ કરી છે। લૂંટેરી દુલ્હન મુંબઈની હોવાનો તપાસમાં ખુલાસો પણ થયો છે, ત્યારે અમદાવાદમાં લગ્ન કરી લૂંટ કરી હતી। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, કેટલા લોકોને છેતર્યા છે આ લૂંટેરી દુલ્હને? શું વિગતો સામે આવી? પ્રાથમિક તપાસમાં 2 કેસ સામે આવ્યા છે। અવંતિકા ઉર્ફે અનન્યા નામની આ મુંબઈની રહેવાસી મહિલા એના 2 પિતરાઈ ભાઈઓ સાથે મળી અને આ પ્રકારે છેતરપિંડી કરતી હતી। ઓનલાઈન અલગ અલગ 2 સોશિયલ જે વેબસાઇટ છે એના માધ્યમે કુંવારા અથવા તો જે લોકોએ કન્યા પત્ની જોઈએ છે એવા લોકોને સંપર્ક કરી અને એમને ત્યાં લગ્ન કરવા એ જતી હતી। ત્યાર પછી લગ્ન કરી અને 2 થી 3 દિવસમાં જ ઘરેથી સોના ચાંદી અને દાગીના રોકડ લઈ અને ત્યાંથી ફરાર થઈ જતી હતી। એ પ્રકારના 2 કેસો સામે આવ્યા છે। છાલાના એક રસોઈયાને ત્યાંથી લગભગ 8 લાખની રકમ છે એ ગયા અઠવાડિયે પણ એને ચોરી કરી અને ત્યાંથી ફરાર થઈ હતી। એ સિવાય ગયા 15 દિવસમાં અમદાવાદમાં પણ આ પ્રકારનો એક કેસ એના દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે। ગાંધીનગરની ચિલોડા પોલીસે એની ધરપકડ કરી અને હજુ આવા કેટલા કેસોમાં એને ચોરી કરી છે એની તપાસ ચાલી રહી છે। અન્ય જિલ્લાઓમાં કેસો હશે તો પણ તપાસ કરાશે। આભાર હિરેન, તમામ વિગતો માટે।